हेलो विद्यार्थी मित्रों, केम छो? मजामां? गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड द्वारा हूँ आप सौनु जेडबलई नीट अने गुजसेटना क्लासना संदर्भनी अंदर आप सौनु स्वागत करूं छुं। हूँ पहेला मारो तमने थोड़ोक परिचय आपी दऊं। हूँ महेशभाई एच धांधला भावनगरनी श्री बीएम कॉमर्स हाईस्कूल में घणा बधा वर्षोथी विद्यार्थीओने फिजिक्स शीखवाड़ी रह्यो छुं। आ उपरांत बोर्डनी बधी ज प्रकारनी कामगीरी साथे घणा वर्षोथी बहु ज गाढ़ रीते संकळायेलो छुं। आजे तमारी सौनी समक्ष आवता मने खूब ज आनंद थाय छे। आपणे घणा बधा दिवसोथी आपणे आवनार स्पर्धात्मक परीक्षानी तैयारीमां एक धारा लागी रह्या छीए। आज आपणे जेडबलई अने नीटना युनिट प्रमाणे जोईए तो युनिट नंबर 17 एनी अंदर આપણે એક પ્રકરણની ચર્ચા કરવાની છે। આ પ્રકરણ ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ભાગ 2 ની અંદર 11મું પ્રકરણ છે, જેનું નામ આપણે શું જાણીએ છીએ? વિકિરણ અને કણનો દ્વૈત સ્વભાવ। એની આપણે વિગતે ચર્ચા કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, બહુ મજા આવશે। શાંતિથી સાંભળો, સમજો અને સાથે સાથે તમે હારોર ભાગ લેતા જાઓ। પરંતુ આપણે આ સમજવાનું શરૂ કરીએ એ પહેલા મારી આપ સૌને એક ખાસ વિનંતી છે, એ બધા ગંભીરતાપૂર્વક સમજો। તમે આજે બધા લેક્ચર થાય છે એમાંનું એક પણ લેક્ચર પાડશો નહીં। જો એકાદું લેક્ચર એ પાડશો તો જે વાત તમારા મગજની અંદર દાખલ કરવાની છે એની અંદર આપણે વચ્ચે ગેપ પડી જાય, જેને કારણે આપને પૂરતું પરિણામ ન મળે। આ એક વાત। બીજી વાત, તમે જ્યારે આ લેક્ચર સાંભળવા માટે બેસો છો ત્યારે લેક્ચર શરૂ થાય એટલે તરત જ વ્યવસ્થિત રીતે એકાંતની અંદર તમે રૂમની અંદર બેસી તમે ટેક્સ્ટબુક લઈ લો। જો પ્રશ્ન બેંક હોય તો એ પણ પાસે રાખો, નોટબુક રાખો, ગણતરી કરવા માટેની જરૂરી એવી કેલ્ક્યુલેટર અથવા તો પેન્સિલ આ તે તમારી પાસે લઈ અને જ્યારે ક્લાસરૂમની અંદર બેઠા હોઈએ અને આપણે અભ્યાસ કરતા હોઈએ રૂબરૂની અંદર, એ જ રીતે તમારે ભણવાનું છે। તો જ આપણે આ જે પ્રક્રિયા કરીએ છીએ એ પ્રક્રિયા જીવંત રહે અને તો આવનાર દિવસોની અંદર તમે જે સ્પર્ધાત્મક પરીક્ષા આપવાના છો એ સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો તમારો આત્મવિશ્વાસ ખૂબ વધી જશે। અને અહીંયા જે કંઈ કહીએ છીએ એમાંની અગત્યની જે નોંધ આવે એ તમે તમારી ટેક્સ્ટબુકની અંદર અથવા તો તમારી નોટબુકની અંદર નોંધતા જાઓ અને પૂરેપૂરો આનો લાભ લ્યો। તો હવે આપણે મૂળ વાત ઉપર આવીએ છીએ। આજે આપણે પ્રકરણ નંબર 11 છે એની ચર્ચા કરવાના છીએ। મિત્રો, આ પ્રકરણની વિશેષતા કઈ છે એ ખાસ સમજી લો। બહુ જ અગત્યનું પ્રકરણ છે, પરીક્ષાની દ્રષ્ટિએ છે અને આગળ ઉપર તમે જ્યારે ભૌતિક વિજ્ઞાન અથવા તો એન્જિનિયરિંગમાં અથવા તો બીજી કોઈ જગ્યાએ તમે જશો, દરેક જગ્યાએ આ પ્રકરણની અંદર આવતા મુદ્દાઓ તમારે સમજવા જ પડશે। સૌથી મોટી વિશેષતા આ પ્રકરણની છે, આ પ્રકરણની અંદર જે વૈજ્ઞાનિકો જે બધા આવે છે કે જેના સંશોધનો વિશે આપણે શીખવાના છીએ, એ બધા વૈજ્ઞાનિકો છે એને એક યા બીજા વર્ષોની અંદર વિશ્વનો સર્વોચ્ચ કહી શકાય એવા નોબેલ પારિતોષિક મળેલા છે મોટાભાગના વૈજ્ઞાનિકોને। એટલે ખૂબ જ અગત્યના પાયાના સિદ્ધાંતો આ પ્રકરણની અંદર આપણે સમજવાના છીએ। પછી વૈજ્ઞાનિક તરીકે જીન પેરિન હોય કે જેને ઇલેક્ટ્રોનની શોધ કરી, પછી મિલિકન હોય કે જેને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર શોધી કાઢ્યો, જે થોમ્સન હોય કે જેને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને તેના દ્રવ્યમાનનો ગુણોત્તર શોધી કાઢ્યો। અને વળી વાત, જે થોમ્સને તો ઇલેક્ટ્રોનના સંદર્ભમાં એટલા બધા સંશોધનો કરી અને એટલી બધી બાબતો આપણી સમાજ સમક્ષ મૂકેલી છે કે ઇલેક્ટ્રોનિક્સની દુનિયાની અંદર તેનું હુલમનું નામ છે ફાધર ઓફ ઇલેક્ટ્રોન, એટલે કે ઇલેક્ટ્રોનના પિતા તરીકે ઓળખાય છે। પછી રેડિયો એક્ટિવિટીના સંદર્ભની અંદર બેકરેલ હોય, રોન્જન હોય, ક્યુરી હોય, એ બધાએ પણ ઘણું બધું રેડિયો એક્ટિવિટી અને એક્સરેના સંદર્ભની અંદર વાત કરી છે। આ ઉપરાંત આપણા સૌના જાણીતા અને નાનું છોકરું પણ જેને ઓળખે છે એવા આઇન્સ્ટાઈનની વાત પણ આપણે આ પ્રકરણની અંદર ચર્ચામાં લેવાના છીએ। એ પછી હર્ટ્ઝ હોય, લેનાર્ડ હોય, હોલવાશ હોય, આ બધા વૈજ્ઞાનિકોની બહુ જ ટૂંકની અંદર આપણે બહુ મોટી વાતો છે એને સમજૂતીમાં લેવાની છે, એના સિદ્ધાંતો સમજવાના છે, એના પ્રયોગોનું તારણ લેવાનું છે, એ પ્રયોગો ઉપરથી મળતા પરિણામોની ચર્ચા કરવાની છે, આલેખોની સમજૂતી લેવાની છે અને આ બધું જ આપણે જેડબલઈ નીટ અને ગુજકેટના સંદર્ભની અંદર એની ચર્ચા કરીશું। બરોબર, ચાલો આપણે વાત શરૂ કરીએ છીએ। વાત શરૂ કરીએ એની અંદર પહેલા તો આપણે ધાતુનું બંધારણ સમજવું પડશે।
બહુ નવાઈ લાગે એવી વાત છે કે આ પ્રકરણમાં ધાતુનું બંધારણ ક્યાંથી આવ્યું, પણ મિત્રો ધાતુનું બંધારણ બરોબર જો સમજેલા હશો તો બધા જ નાના નાના પોઈન્ટ એકદમ ક્લિયર થઈ જશે અને કોઈ પણ રીતે ટ્વિસ્ટ કરેલો ક્વેશ્ચન હશે જે સિદ્ધાંતને લગતો હશે, સમજને લગતો હશે કે જ્ઞાનને લગતો હશે, તમે તરત જ એનો જવાબ છે એ સરળતાથી અને આત્મવિશ્વાસપૂર્વક સચોટ આપી શકશો. તો ચાલો મિત્રો ધાતુનું બંધારણ બહુ ઝડપથી આપણે સમજી લઈએ. એક વાત એ છે કે કુદરતની અંદર કોઈ પણ ધાતુ જ્યારે તૈયાર થતી હોય એ ખનિજ સ્વરૂપે હોય છે. આપણે એને શુદ્ધિકરણ દ્વારા આપણે મેળવીએ છીએ, પણ કુદરતની અંદર જ્યારે આ ધાતુ તૈયાર થતી હોય છે ત્યારે કોઈ ધાતુના એકાદ બે પરમાણુઓ ભેગા થવાથી ધાતુનું બંધારણ તૈયાર થતું નથી. એક જ જગ્યાએ આપેલા પરમાણુઓ અબજોની સંખ્યાની અંદર ભેગા થાય ત્યારે ધાતુનું નિર્માણ થાય છે, પણ એ અબજોની સંખ્યામાં જ્યારે ભેગા થાય ત્યારે એને કુદરતના નિયમોનું પાલન કરવું પડે છે, જેને આપણે લો ઓફ નેચર તરીકે ઓળખીએ છીએ. આ કુદરતના નિયમોને આધીન એ બધા પોતાનું બંધારણ નક્કી કરે છે, જેને આપણે સ્ફટિક બંધારણ કહીએ છીએ. એક સિમ્બોલિક ઉદાહરણ આપણે લઈ લઈએ. દાખલા તરીકે આપણે એમ વિચારો કે એલ્યુમિનિયમની ધાતુનું નિર્માણ થાય છે, તો કયા સિદ્ધાંત અનુસાર થતું હોય છે બરોબર સમજજો. આની અંદરની વાત છે એ તમે સમજો એટલે આખા પ્રકરણનો મેઇન કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય. દાખલા તરીકે આપણે શું જાણીએ છીએ, એલ્યુમિનિયમને કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે? 3. જ્યારે એલ્યુમિનિયમ ધાતુ તૈયાર થતી હોય ત્યારે એલ્યુમિનિયમના પરમાણુઓ ચોક્કસ રીતે ગોઠવાય છે. આ ચોક્કસ રીતે ગોઠવાવું એટલે શું? તો કે દાખલા તરીકે એલ્યુમિનિયમનો એક પરમાણુ પોતાના ચોક્કસ સ્થાને ગોઠવાણો, આ જે સ્થાન છે એને લેટિસ બિંદુ કહેવાય. એ લેટિસ બિંદુ છે એને ધ્યાનમાં રાખીને સ્ફટિક બંધારણ તૈયાર થાય અને ભવિષ્યની અંદર તમે ક્રિસ્ટલોગ્રાફી વિશે શીખવાના પણ છો. તો જેવો આપેલો એલ્યુમિનિયમનો પરમાણુ પોતાના ચોક્કસ સ્થાને ગોઠવાય ત્યારે એ પોતાની સાથે વેલેન્સ ઇલેક્ટ્રોન લઈને આવ્યો હોય. જેમ જેમ એલ્યુમિનિયમના પરમાણુઓ આવતા જાય તેમ તેમ એ દરેક પરમાણુ વચ્ચે ચોક્કસ અંતર રાખી અને લેટિસ બિંદુ પ્રમાણે એ બધા ગોઠવાતા જાય છે. અગત્યની વાત કે જેવો આ પરમાણુ પોતાના ચોક્કસ સ્થાને ગોઠવાય એટલે એ તરત જ પોતાના વેલેન્સ ઇલેક્ટ્રોનનો ત્યાગ કરે છે અને એ ધન આયન બને છે. આવી રીતના આ બધા ધન આયનો બનતા જાય. દરેક ધન આયનો પોતાના ચોક્કસ સ્થાને ગોઠવાતા જાય. આ બધા આયનોની વચ્ચે અવકાશ હોય છે અને આ અવકાશની અંદર પિતૃ પરમાણુથી છૂટા પડેલા બધા જ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત અને અનિયોજિત ગતિ કરે છે. દાખલા તરીકે અહીંયા આ જે આયન આપ્યો છે એનાથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન સમગ્ર ધાતુની અંદર બધી જગ્યાએ અસ્તવ્યસ્ત અને અનિયોજિત ગતિ કરે છે. સમગ્ર ધાતુનું બંધારણ આ રીતે તૈયાર થયેલું હોય છે. પરંતુ એક વાત ખાસ સમજો, પિતૃ પરમાણુથી છૂટો પડેલો આ ઇલેક્ટ્રોન સમગ્ર ધાતુની અંદર આયનો વચ્ચેના અવકાશની અંદર અસ્તવ્યસ્ત અને અનિયોજિત ગતિ કરી શકે, પરંતુ એ ધાતુની સપાટી છોડી અને બહાર જઈ શકતો નથી. કારણ કે આ બધા ધન આયનો દ્વારા ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર આ બધા ઇલેક્ટ્રોનને તેમ કરતા અટકાવે છે. ધાતુમાં તેમના તરંગ વિધેયને અનુરૂપ આયનો વચ્ચેના અવકાશમાં આ બધા ઇલેક્ટ્રોન છે એ સામાન્ય રીતે ગતિ કરતા હોય છે. ઘણા બધા પુસ્તકની અંદર તો ધાતુની અંદર રહેલા આ બધા મુક્ત ઇલેક્ટ્રોનના સમૂહને ઇલેક્ટ્રોન ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. છે ને મજાની વાત? શા માટે એને ઇલેક્ટ્રોન ગેસ કહેવાય? તો કે આ બધા ઇલેક્ટ્રોન કોઈ બંધ પાત્રની અંદર વાયુ ભર્યો હોય તો આ બંધ પાત્રની અંદર વાયુના અણુઓ જે રીતે અસ્તવ્યસ્ત અને અનિયોજિત ગતિ કરે છે એવી રીતના ગતિ કરે છે અને ઘણા સંજોગોની અંદર આ ઇલેક્ટ્રોનને વાયુના ગતિવાદના સૂત્રો પણ લાગુ પાડીશું આપણે. એટલે આ મુક્ત ઇલેક્ટ્રોનનો સમૂહ તે ધાતુની વિદ્યુત વાહકતા માટે જવાબદાર છે. પણ એક વાત સમજ્યા મિત્રો, આ બધા ઇલેક્ટ્રોન સમગ્ર ધાતુની અંદર વિચરણ કરી શકે છે, પરંતુ ધાતુની સપાટી છોડી અને બહાર નીકળી શકતા નથી. બસ આ પાઠની અંદર આપણો મુખ્ય મુદ્દો જ છે ધાતુની અંદર પદાર્થમાં રહેલા ઇલેક્ટ્રોનને ઉર્જા આપી અને ધાતુની સપાટી પરથી બહાર લાવવાના છે. એક વાત નક્કી છે,
જ્યાં સુધી એને ધાતુની અંદર પકડી રાખનારા બંધન બળો કરતા તમે એને વધારે બહારથી કોઈ ઉર્જા નહીં આપો, ત્યાં સુધી એ ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી બહાર આવશે નહીં. આથી કઈ ધાતુની સપાટી ઉપર તમે ધીમે ધીમે કોઈ પણ સ્વરૂપે ઉર્જા આપાત કરતા જાઓ. જે લઘુત્તમ ઉર્જા એ ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન મુક્ત થાય તે લઘુત્તમ ઉર્જાને આપેલી ધાતુનું વર્ક ફંક્શન એટલે કે કાર્ય વિધેય કહેવાય. એક નવી ભૌતિક રાશિ તમારી સામે આવી, જેનું નામ આપણે શું કીધું? એનું નામ આપણે રાખ્યું છે વર્ક ફંક્શન. વર્ક ફંક્શન, જેને કાર્ય વિધેય કહેવાય, જેને સંકેતમાં phi 0 વડે દર્શાવવામાં આવે છે. મિત્રો, વર્ક ફંક્શન એ ઉર્જા જ છે, આથી એનો એકમ જૂલ પણ લખાય, પરંતુ ધાતુઓના સંદર્ભમાં એના વર્ક ફંક્શનનો એકમ છે એ ઇલેક્ટ્રોન વોલ્ટ છે. અને આપણે અગાઉ ભણવામાં આવી ગયું છે ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેનો સંબંધ. આપણે જાણીએ છીએ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરોબર 1.6 into 10⁻⁻19 જૂલ થાય. બીજી વાત કે આ 1 ઇલેક્ટ્રોન વોલ્ટને કઈ રીતે વ્યાખ્યાયિત કરેલું છે? તો કે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ કોઈ ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવામાં આવે ત્યારે તે જે ઉર્જા પ્રાપ્ત કરે છે તે ઉર્જાને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. મિત્રો, આ વાત થઈ આ બધા ઇલેક્ટ્રોનની. આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવાના છે, એના માટે લઘુત્તમ ઉર્જા તો આપવી પડશે. આ લઘુત્તમ ઉર્જા કરતા ઓછી ઉર્જા આપશો તો આ ઇલેક્ટ્રોન બહાર નીકળી શકશે નહીં. તો આ બધા ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જુદી જુદી 3 રીતો આપણા અભ્યાસક્રમમાં આપેલી છે. ક્રમસર બહુ જ વ્યવસ્થિત રીતે એને ટૂંકમાં આપણે યાદ કરી લઈએ. એમાંની પહેલી જે રીત છે એ તાપીય ઉત્સર્જન તરીકે ઓળખાય છે. મિત્રો, સમજતા જજો બરોબર. દરેક મુદ્દાની અંદર નાની નાની જે વિગત છે એ જ્ઞાનને લગતા જે પ્રશ્નો પૂછાતા હોય છે એની અંદર આ વસ્તુઓ આવી લેવાતી હોય છે. ઘણી વખત પ્રશ્નો બહુ સરળ છે, પણ આપણે એનાથી અજાણ હોવાને કારણે એટેન્ડ નથી કરી શકતા, એટલે આપણે બધી વિગતો છે એ વિગતપૂર્વક આપણે લઈએ છીએ. આપણે કઈ વાત કરી? તો કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવાની જુદી જુદી 3 રીતોની વાત છે. એમાંની પહેલી રીત કે જેને તાપીય ઉત્સર્જન કહેવાય. તાપીય ઉત્સર્જન અથવા તો થર્મિયોનિક એમિશન તરીકે ઓળખવામાં આવે. ઘણી વખત એને ઉષ્માજનિત ઉત્સર્જન પણ કહેવાય. બરોબર? તો તાપીય ઉત્સર્જન એટલે ઉષ્મા આપવાને કારણે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન કઈ રીતે બહાર આવે છે તે. હવે એની એક અમસ્તી સમજણ પૂરતી આપણે નાની એવી એક આકૃતિ લઈ લઈએ. દાખલા તરીકે આપણને આવી રીતના કોઈ એક ધાતુ આપેલી છે. આ તમારી સામે ધાતુ મૂકી છે. મિત્રો, આપણે જાણીએ છીએ આ ધાતુની અંદર આવી રીતના બધા અસ્તવ્યસ્ત અને અનિયોજિત રીતે બધા ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતા હોય છે. આ ધાતુની અંદર ગતિ કરતા ઇલેક્ટ્રોન તમને દર્શાવ્યા. હવે તમે આપેલી ધાતુને ગરમ કરો. જેમ જેમ ગરમ કરતા જશો તેમ તેમ આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધતી જશે. મેં વાત કરી હતી એમ, કોઈ બંધ પાત્રમાં રહેલા વાયુના અણુઓનું તાપમાન વધારીએ તો વાયુના અણુઓની ગતિશક્તિ પણ વધે છે. એમ આ ધાતુની અંદર રહેલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ વધે છે. જ્યારે ધીમે ધીમે એનું તાપમાન વધતું જાય અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલી બધી વધી જાય કે જ્યારે એની ઉર્જા છે એને ધાતુની અંદર પકડી રાખનારા બંધન બળો હોય એના કરતા પણ વધી જાય ત્યારે એ ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી બહાર આવે છે. ધાતુની સપાટીમાંથી બહાર નીકળતો આ જે ઇલેક્ટ્રોન હોય એને ઉષ્માજનિત ઇલેક્ટ્રોન કહેવાય. આ ઘટનાને તાપીય ઉત્સર્જન કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ વખતે જે તાપમાન વધારવું પડે ઘણું બધું વધારે હોય છે. આપણે વાત કરીએ છીએ એટલી સરળતાથી આપણને તાપીય ઉત્સર્જન મળતું નથી. આ માટે તમારે જે તાપમાન રાખવું પડે છે એ સામાન્ય રીતે 2500 કેલ્વિન થી શરૂ કરી અને 3000 કેલ્વિન સુધીનું હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોંધો. આ રચના અથવા તો આવી ઘટના કેવી કેવી રચનાઓમાં જોવા મળે છે. ભલે અત્યારના આ રચનાઓનો ઉપયોગ આપણે કરતા નથી, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ.
ભૂતકાળની અંદર આવી અમુક ઘણી બધી રચનાઓ હતી જેમાં તાપીય ઉત્સર્જન દ્વારા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવાતું અને વૈજ્ઞાનિક સાધનોની અંદર એ ઉપયોગમાં લેવાતા. એવી કઈ કઈ રચનાઓ છે તો કે ખાસ નોંધો, ડાયોડ છે, ટ્રાયોડ છે, આ બધી રચનાઓ છે જેના વિશે હવે તમારે શીખવાનું છે નહીં, ખાલી નામ યાદ રાખો. ટીવીની પિક્ચર ટ્યુબ છે, ટીવીની પિક્ચર ટ્યુબ. આવી જ રીતે કેથોડ ટ્યુબ છે. આ બધાની અંદર આ ઘટના દ્વારા ઉષ્મા જનિત ઉત્સર્જન, તાપીય ઉત્સર્જન મેળવાતું. ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવાની પહેલી રીત. હવે ધાતુની સપાટીમાંથી ઉત્સર્જન મેળવવા માટેની બીજી રીતની વાત આપણે કરીએ. બરોબર, સમજતા જજો. બહુ જ આગળ ઉપર આપણને પ્રકરણની અંદર નાના નાના પ્રશ્નો છે એ સમજવાની અંદર આ ખ્યાલો બધા મદદરૂપ થશે. આ પ્રકારના પ્રશ્નો ખૂબ જ સહેલા છે. જો તમે ધારો તો સરળતાથી આપણે બધા પ્રશ્નોના માર્ક આની અંદર મેળવી શકીએ એમ છીએ. એટલે આપણે થોડુંક પાયાનું જ્ઞાન લઈ અને પછી આગળ વધવા માંગીએ છીએ. હવે બીજી રીત જે આવે છે એનું નામ છે ક્ષેત્રીય ઉત્સર્જન. શું નામ છે મિત્રો? ક્ષેત્રીય ઉત્સર્જન, જેને ફિલ્ડ એમિશન તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત તમે બીજી પુસ્તકો રેફર કરતા હો અથવા તો વાંચતા હો તો એની અંદર ક્ષેત્રીય ઉત્સર્જનનું બીજું નામ છે કોલ્ડ કેથોડ ઉત્સર્જન. બરોબર, આપણા મગજમાં રહેવું જોઈએ. તો આ પ્રકારના ઉત્સર્જન કઈ રીતે મેળવવામાં આવે છે નાની એવી આકૃતિની જેમ આમાં પણ સમજી લઈએ. દાખલા તરીકે આપણને એક ધાતુની પ્લેટ આપેલી છે. આપણે હમણાં જ વાત કરીએ એમ ધાતુની આ પ્લેટની અંદર બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત અને અનિયોજિત ગતિ કરતા હોય. હવે આ બધા ઇલેક્ટ્રોન ઉપર બહારથી આપણે એક પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાનું છે. આ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ખૂબ વધારે હોવી જોઈએ. હવે આ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા લાગુ પાડવા માટે આપણે આવું વિચારી શકીએ કે એક આપણે પ્લેટ અહીંયા લીધી છે, બીજી પ્લેટ છે એ આપણે અહીંયા લીધી છે. બરોબર, આ પ્લેટ સાથે આપણે ધન ધ્રુવ જોડી દઈએ, આ પ્લેટ સાથે ઋણ જોડી દઈએ. આના વોલ્ટેજ ખૂબ જ વધારે હોય છે એટલે એને હાઈ ટેન્શન વોલ્ટેજ એવું નામ આપી દઈએ. એની અંદર આ જે છે આ ધન ટર્મિનલ આપણે આની સાથે જોડ્યો છે માટે આ પ્લેટ ધન છે. ઋણ આની સાથે જોડ્યો છે માટે આ પ્લેટ ઋણ બને છે. આને તમે કેથોડ કહી શકો, આને તમે એનોડ કહી શકો. અને હવે તમે આ જે પ્લેટ સાથે આને તમે જોડી દો છો. આથી કરીને આ બંને પ્લેટ વચ્ચેના વિસ્તારની અંદર જબરજસ્ત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ બંને વચ્ચેનું અંતર d લઈ લઈએ, લાગુ પાડેલા વોલ્ટેજ v લઈ લઈએ અને વિદ્યુત ક્ષેત્ર E બરોબર V/d આ સૂત્રનો ઉપયોગ કરી અને જો અહીંયા તમે આશરે 10⁸ વોલ્ટ પ્રતિ મીટર જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો વિદ્યાર્થી મિત્રો આ ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોન છે તે બહાર આવે છે. આ ઇલેક્ટ્રોન બહાર આવે છે અને આ રીતના પણ ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવી શકાય. આ રીતનો ઉપયોગ ક્યાં થતો હતો? જેમ આની અંદર આ રીતનો ઉપયોગ આવી રચનામાં થતો હતો તો આમાં પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તમે આગળના પ્રકરણની અંદર ચર્ચામાં સમજી ગયા છો હર્ટ્ઝનો પ્રયોગ. હર્ટ્ઝના પ્રયોગની અંદર બે સળિયાની વચ્ચે જે પેલો સ્પાર્ક હતો ને જેને આપણે સ્પાર્ક ગેપ કહેતા હતા, એ સ્પાર્ક ગેપની અંદર જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હતું એ આ નિયમ અનુસાર થતું હતું. અહીંયા તમે આ કેથોડ એટલે કે ધાતુની પ્લેટ એને સહેજ પણ ગરમ કર્યા સિવાય, એના તાપમાનમાં ફેરફાર કર્યા સિવાય તમે ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવો છો એટલે કે કેથોડની સપાટી પરથી મેળવો છો. આથી કરીને એને ઘણી વખત કોલ્ડ કેથોડ ઉત્સર્જન પણ કહેવાય. મેં વાત કરી એમ કે આ છે એ રચના ક્યાં જોવા મળે તો આપણે કહેવું હોય તો કહેવાય સ્પાર્ક પ્લગ અથવા તો સ્પાર્ક ગેપની અંદર આ ઘટનાની વાત આપણને જાણવા મળે છે. આ થઈ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવા માટેની બીજી રીત.
ચાલો અત્યાર સુધી આપણે વિદ્યાર્થી મિત્રો ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવા માટેની બે રીત જોઈ. ખૂબ જ અગત્યની અને આપણા માટે ખાસ ધ્યાન દોરે એવી ત્રીજી જે રીત છે એનું નામ છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની ઘટનાની અંદર ધાતુની સપાટી ઉપર યોગ્ય પૂરતી આવૃત્તિવાળો પ્રકાશ જ્યારે આપાત કરવામાં આવે છે ત્યારે ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોન એની ઉપર આપાત થતી ઉર્જાનું શોષણ કરે છે. જ્યારે એ ઇલેક્ટ્રોનની ઉર્જા એને ધાતુની અંદર પકડી રાખનારા બંધન બળો કરતા પણ વધી જાય ત્યારે આવા સંજોગોમાં આ ઇલેક્ટ્રોન ધાતુની સપાટી છોડી અને બહાર આવે છે. આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કહે છે. એટલે કે આપણે આ કહેવા માંગીએ છીએ કે દાખલા તરીકે આપણને ધાતુની એક સપાટી આપેલી છે. આ એક સપાટી છે એ આપણે આમ કહીને આમ વિચારો. આની અંદર દરેકની અંદર લીધું છે એ પ્રમાણે આ ધાતુની અંદર બધા ઇલેક્ટ્રોન છે એ અસ્તવ્યસ્ત અને અનિયોજિત ગતિ કરે છે. હવે આ ધાતુની સપાટી ઉપર તમે યોગ્ય એવી પૂરતી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો છો. આપણે સૌ જાણીએ છીએ પ્રકાશ એ પણ ઉર્જાનું જ એક સ્વરૂપ છે. માનો કે આપણે F આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરીએ તો આ F આવૃત્તિવાળા પ્રકાશની અંદર HF જેટલી ઉર્જા રહેલી હોય છે. ઉર્જાના આ જથ્થાને આપણે જાણીએ છીએ ફોટોન કહેવાય. શું કહેવાય? ફોટોન. અને આ ઉર્જાને આપણે E વડે બતાવી. તો તમે આ જે ઉર્જા આપાત કરો છો એ ધાતુની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે એ આ ઉર્જાનું શોષણ કરે છે અને એની અંદર પકડી રાખનારા બંધન બળો કરતા પણ વધી જાય ત્યારે એવા સંજોગોમાં આ ઇલેક્ટ્રોન છે એ ધાતુની સપાટી છોડીને બહાર આવે છે. આ ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન કહેવાય. શું કહેવાય મિત્રો? ફોટો ઇલેક્ટ્રોન. અને આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની ઘટના તરીકે ઓળખવામાં આવે. બરોબર. હવે આને ધ્યાનમાં રાખીને ઘણી બધી ચર્ચા કરવાની છે. થોડી વાર પહેલા જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે આપણે વર્ક ફંક્શનની વાત કરી. બરોબર. વર્ક ફંક્શનમાં આપણે એવું કીધું કે ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટેની જે જરૂરી એવી જે લઘુત્તમ ઉર્જા છે એ લઘુત્તમ ઉર્જા છે એને આપેલી ધાતુનું વર્ક ફંક્શન કહેવાય. મિત્રો કોઈ પણ ધાતુનું વર્ક ફંક્શન છે એ જુદી જુદી ત્રણ બાબતો પર આધાર રાખે છે. એક તો ધાતુના પ્રકાર ઉપર, ધાતુની જાત ઉપર. બીજું સપાટીના પ્રકાર ઉપર. સપાટીના પ્રકાર ઉપર. હવે સપાટીના પ્રકાર એટલે કઈ રીતે નોંધો જોઈ ચાલો તમારી નોટબુકની અંદર. સપાટીનો પ્રકાર એટલે કાપેલી સપાટી પર ઉપર કોઈ પણ પ્રકારની અશુદ્ધિ છે કે નહીં, સપાટી લીસી છે, સપાટી ખરબચડી છે, સપાટી છે એ ચળકતી છે. આવી બધી બાબતો છે એ પણ વર્ક ફંક્શનના મૂલ્ય ઉપર આધાર રાખે છે. બરોબર. એનું વર્ક ફંક્શન બદલાઈ જાય એકની એક ધાતુ માટે. અને ત્રીજી જે બાબત આવે છે એ આપેલી ધાતુનું તાપમાન આવે છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે ધાતુનું વર્ક ફંક્શન છે એ જુદી જુદી આ ત્રણ બાબતો ઉપર આધાર રાખે છે. કોઈક વાર આ બાબતમાં ધ્યાનમાં રાખીને આપણને પ્રશ્ન પૂછવો હોય નાનો એવો તો આપણે ધ્યાનમાં આ હોવું જોઈએ. હવે આ વર્ક ફંક્શનને આપણે 50 વડે દર્શાવ્યું હતું. બરોબર. અને વર્ક ફંક્શન એ જ ઉર્જા અને ઉર્જા એટલે જ HF. વર્ક ફંક્શન વખતેની જે ઉર્જા હોય એને HF0 કહેવાય. બરોબર. અને જો F0 કે જે આપાત પ્રકાશની આવૃત્તિ બતાવે છે એને ધ્યાનમાં રાખીને જો લખવું હોય તો ઘણી વખત વર્ક ફંક્શન 50 બરોબર hc/λ0 લખાય. વિદ્યાર્થી મિત્રો અહીંયા આ બે બાબત તમારી સામે નવી આવી છે. બરોબર. તમે એના વિશે શીખી ગયા છો. F0 છે એને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. શું કહેવાય? થ્રેશોલ્ડ આવૃત્તિ. અને λ0 છે એને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કહેવાય. હવે થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે શું? તો કે ધાતુની સપાટી ઉપર તમે જ્યારે પ્રકાશને આપાત કરો છો
ત્યારે જે લઘુત્તમ આવૃત્તિએથી ધાતુની સપાટી ઉપરથી ફોટો ઇલેક્ટ્રોનનું સર્જન થાય એ લઘુત્તમ આવૃત્તિને આપેલી ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. બરોબર. હવે આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જો આવૃત્તિ છે એ લઘુત્તમ હોય તો એ વખતેની આપાત પ્રકાશની તરંગ લંબાઈ છે એ મેક્સિમમ હોય. એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એક વાત બરોબર એ પણ સમજી લેવાનું છે કે ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોનનું ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન સ્વરૂપે ઉત્સર્જન જો મેળવવું હોય તો આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કે તેના કરતા વધારે હોવી જોઈએ. ખૂબ જ અગત્યનો પોઈન્ટ. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન મેળવવા માટે આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કે તેના કરતા વધારે હોવી જોઈએ. આની આ વાત તરંગ લંબાઈના સંદર્ભમાં જો આપણે કરીએ તો આપણે વાત કરીએ એમ કે આવૃત્તિ અને તરંગ લંબાઈ વ્યસ્તની અંદર ફેરફાર અનુભવતા હોય છે. આથી કરીને તરંગ લંબાઈ જે છે એનું મૂલ્ય થ્રેશોલ્ડ તરંગ લંબાઈ જેટલું કે તેના કરતા ઓછું હોવું જોઈએ. બરાબર. સારું. હવે આપણે આને ધ્યાનમાં રાખી અને નાના એમસીક્યુ છે એની સમજૂતી લેવાની છે. પણ વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ જ્યારે સોલ્વ કરો ત્યારે અમુક નાની એવી બાબતો એવી હોય છે કે જો એ તમારા ધ્યાન ઉપર હોય તો તમારે ગણતરીની અંદર ઘણી બધી ઝડપ આવે. દાખલા તરીકે આ પ્રકરણની અંદર અથવા તો જેડબલઈ નીટના આ યુનિટની અંદર તમારે આને લગતા જે કોઈ પ્રશ્નો આવશે, જે કોઈ દાખલાઓ પૂછાશે એ દરેક સૂત્રની અંદર મોટા ભાગે 90% સૂત્રની અંદર HC તો આવશે અને આવશે જ. શા માટે આપણે આના ઉપર આટલું બધું વજન દઈને વાત કરીએ છીએ? તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા H એ પ્લાન્કનો અચળાંક છે જેનું મૂલ્ય તમે જાણો છો. C શૂન્યાવકાશ કે હવામાં પ્રકાશનો વેગ છે એનું મૂલ્ય પણ તમે જાણો છો. આથી કરીને જો H/C એનો ગુણાકાર છે કેટલો આવે એ જો તમારા મગજમાં હોય અને તમને જો યાદ હોય તો તમે ખરેખર બહુ જ ઝડપથી ગણતરી કરી શકશો અને તમારો સમય બચશે. વધારાના બીજા 2-3 MCQ છે એને તમે ન્યાય આપી શકશો. તો તમે જાણો છો અહીંયા H નું મૂલ્ય જે છે એ H નું મૂલ્ય કેટલું છે? તો કે અહીંયા H નું જે મૂલ્ય છે એ આપણે જાણીએ છીએ. આપણે એટલું લઈ લઈએ 6.6 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. C નું મૂલ્ય આપણે લઈ લઈએ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આથી કરીને જો H/C નું મૂલ્ય જ લખીએ છીએ, આપણે એકમની અંદર નથી પડવું કારણ કે આપણે તો મૂલ્યની જરૂર પડવાની ને. આ બંનેનો ગુણાકાર જો કરી નાખો તો 19.8 × 10⁻26 આ યાદ રહેવું જોઈએ. આ આંકડો લઈ અને જો ગણતરી કરો અને જો ખૂબ જ ઝડપથી ગણતરી કરવા માંગતા હો તો ઘણી વખત આ લઈને કરશો તો પણ તમે જવાબની એકદમ નજીક પહોંચી જશો. એટલે જ્યારે તમારા સૂત્રની અંદર H/C આવે ત્યારે આ મૂકી દો. ચાલો હવે જો આપણે નાના એવા MCQ થી શરૂઆત કરીએ. તમારી સામે એક MCQ મૂક્યો છે. અહીંયા મેં વિકલ્પ નથી મૂક્યા કારણ કે આપણે સીધી સાચી ગણતરી તરફ જ આગળ વધવું છે. એટલે સાચો જવાબ લાવો એટલે ઓટોમેટિક વિકલ્પમાંથી તમારો જવાબ તમને છૂટો મળી જાય. બરોબર. રકમ કઈ રીતે આપી છે? 3.2 ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર જેના દ્વારા ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકાય તેવી મહત્તમ તરંગ લંબાઈ શોધો. વિદ્યાર્થી મિત્રો અહીંયા મહત્તમ તરંગ લંબાઈ શબ્દ લખ્યો છે ત્યાં ઘણી વખત થ્રેશોલ્ડ તરંગ લંબાઈ પણ આપણને પૂછી શકે. બંનેના અર્થ સરખા જ થાય એટલે જ મેં ખાસ તમારું ધ્યાન જાય અને તમે ગંભીરતાપૂર્વક એને નોંધો એ માટે જોયો અહીંયા એક વાક્ય છે એ લખીને તૈયાર રાખ્યું છે. શું છે કે વર્ક ફંક્શન જેટલી ઉર્જા વખતે આવૃત્તિ છે તે લઘુત્તમ હોય જેને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય અને એ વખતે તરંગ લંબાઈ છે એ મહત્તમ હોય. જો તમારે એને મહત્તમ તરંગ લંબાઈ ન કહેવી હોય તો એને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ પણ કહી શકાય. બરોબર. બહુ સાદો પ્રશ્ન છે. તમને એને વર્ક ફંક્શન આપ્યું છે બરોબર છે અને તમારે એ વર્ક ફંક્શનને ધ્યાનમાં રાખીને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ શોધવાની છે. આપણે અગાઉ જણાવ્યું એ પ્રમાણે આવી રીતના જુદા જુદા સૂત્રોનો ઉપયોગ થાય.
એમાં આપણે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ એટલે કે આપણે મહત્તમ તરંગ લંબાઈ શોધવી છે માટે આપણે આ સૂત્ર છે એને ઉપયોગમાં લેશું. લેમડા 0 છે એને સૂત્રનો કરતા એટલે કે વિદ્યાર્થી મિત્રો એને સૂત્રનો નાથ આપણે બનાવીએ, બરોબર ને? હાલો, એને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ તમારે શોધવી હોય તો સ્વાભાવિક છે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ લેમડા 0 બરોબર તમે hc/φ0 લખી શકો. અગાઉ કીધેલી વાત યાદ રાખો, h અને c નો ગુણાકાર જો તમને યાદ હોય તો આપણું કામ કેટલું સરળ બને છે, બરોબર ને? એટલે એ પણ મગજમાં રાખો, એનો ઉપયોગ પણ કરો અને જવાબ મેળવો. બીજી વાત કે અહીંયા h જે છે કે જે પ્લાન્ક અચળાંક તરીકે ઓળખાય છે એ જૂલમાં આપેલું છે, જ્યારે વર્ક ફંક્શન છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. એટલે ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આપણને જે આપ્યું છે એને તમારે જૂલમાં ફેરવવું પડે. એ માટે મિત્રો અહીંયા આપણે લખ્યું છે, શું વાત કરી છે કે ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં ફેરવવા માટે તમારે 1.6 × 10⁻⁻19 વડે ગુણવું પડે અને જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે તમારે એટલા વડે ભાગવું પડે. આપણે શું કરવાનું છે તો કે ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં ફેરવવું પડશે, કારણ કે અહીંયા h છે એ જૂલની અંદર છે. સામાન્ય રીતે બધા જ MCQ કે દાખલાઓ, કારણ કે તમે જાણો છો મિત્રો દાખલા શબ્દ હું એ માટે વાપરું છું કે JEE ની અંદર આ વખતે તમે જાણો છો દાખલા તમારે ગણીને આપવાના છે. અમુક પેપર સ્ટાઇલ તમને શરૂઆતની અંદર સમજાવી દીધી છે, બરોબર? એની અંદર તમારે દાખલા ગણીને આપવાના છે, એટલે એ ગણતા પણ ફાવવું જોઈએ. એટલે આપણે આ છે એ વાત તમારી સામે લખી છે અને તમે નોટબુકમાં નોંધી પણ લ્યો. નાની નાની બાબતો આવી ભેગી કરશો તો જ તમને છે એ આગળ જતા પરીક્ષાની અંદર ખૂબ મજા આવવાની છે. દરેક બાબત ગંભીરતાથી તમે નોંધો, બરોબર? સારું, ચાલો આપણે કિંમત મૂકી દઈએ. તમને જો યાદ હોય તો h અને c નો ગુણાકાર આપણે 19.8 19.8 × 10⁻⁻26 પણ લઈ શકીએ અને આશરા પડતું જો લઈ લેવું હોય, કારણ કે તમે જવાબની એકદમ નજીક જ પહોંચી જશો, તો 20 × 10⁻⁻26 લ્યો, બરોબર? સારું, વર્ક ફંક્શનનું મૂલ્ય કેટલું આપ્યું છે? 3.2 ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપ્યું છે. આપણે શેમાં ફેરવવાનું છે? જૂલમાં. શું કરવું પડશે? એટલા વડે ગુણવું પડશે. 1.6 × 10⁻⁻19 હવે આનું સાદું રૂપ તમે આપી દો એટલે તમારે જે જવાબ આવે એ જવાબ છે એ મીટરની અંદર આવશે. માનો કે આ જવાબ છે એ વિકલ્પની અંદર એંગસ્ટ્રોમમાં આપ્યો હોય તો તમે તરંગ લંબાઈ શોધવા તરફ જઈ રહ્યા છો, તમને એ ખબર હોવી જોઈએ કે 10⁻⁻10 મીટર = 1 એંગસ્ટ્રોમ. તો તમે એને એવી રીતના એંગસ્ટ્રોમમાં પણ જવાબ લાવી શકો, બરોબર? ચાલો, મેં તમને શરૂઆતમાં કીધું હતું એ પ્રમાણે નોટ, પેન, પેન્સિલ અને ગણતરી માટેની સામગ્રી લઈને બેઠા છો ને? ચાલો જવાબ મેળવો અને આ જવાબ મેળવ્યા પછી તમે ચેક કરો કઈ રીતે આવે છે. હવે બીજી વાત, કોઈક વાર અહીંયા મહત્તમ તરંગ લંબાઈ આપી હોય અને એના ઉપર થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાનું પણ પૂછી શકે. આપણે જુદા જુદા MCQ છે એ આપણે જોવાના જ છે બધા નોખી રીતના, બરોબર? આ એક MCQ ખૂબ જ સરળ છે જે અગાઉ પરીક્ષાની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાઈ પણ ગયો છે, એટલે જ આપણે ત્યાંથી શરૂઆત કરી. હવે આપણે આવી જ રીતના પણ આનાથી જુદો પડતા હોય એવો એક બીજો MCQ છે એ આપણે જોઈએ, બરોબર? ચાલો અને આ MCQ ની ચર્ચા કરીએ. ચાલો, આ બીજો MCQ છે, રકમ તમારી સામે લખી છે. બહુ મજા આવે એવો, સરળતાથી ગણતરી કર્યા સિવાય આમ નામ જવાબ લાવી શકાય એવો સરસ મજાનો એક MCQ કે જે અગાઉ પરીક્ષાની અંદર પૂછાણો છે તમારી સામે મૂક્યો છે. રકમમાં શું કીધું છે કે ટંગસ્ટન અને સોડિયમ માટે વર્ક ફંક્શન અનુક્રમે 4.6 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. સોડિયમની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ 5460 એંગસ્ટ્રોમ હોય તો ટંગસ્ટનની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ શોધો. આપણે વર્ક ફંક્શન અને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ જાણીએ છીએ. h અને c તો બંને કિસ્સામાં કેવા રહેવાના છે? અચળ.
એટલે આપણે આવું કહી શકીએ કે ભાઈ વર્ક ફંક્શન ચલે છે 1/λ0. આપણે આની અંદર કેવું હોય તો ટંગસ્ટન માટેનું જે વર્ક ફંક્શન છે એને તમે 501 કહો. સોડિયમ માટેનું વર્ક ફંક્શન છે એને 502 કહો. ટંગસ્ટનની જે તરંગ લંબાઈ હોય થ્રેશોલ્ડ તરંગ લંબાઈ એને λ01 કહો. અને સોડિયમની જે તરંગ લંબાઈ છે સોડિયમની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ એને તમે λ02 કહો. પેપરની અંદર તમને જ્યારે MCQ આપ્યા હોય ત્યારે અલગથી લિસ્ટ ન બનાવવું હોય તો જે તે ભૌતિક રાશિઓ તમને રકમની અંદર આપેલી હોય ત્યાં જ આવી કંઈક સંજ્ઞાઓ પેન્સિલથી તમે માર્ક કરો, જેથી કરીને આપણે સૂત્ર લખ્યા પછી ડેટા કલેક્ટ ડાયરેક્ટ આપણને રકમમાંથી મળી જાય, અલગથી ડેટા કલેક્ટ કરવાની જરૂર ન પડે, આપણો સમય બચે. તો હવે જો આપણે લખવું હોય તો આના ઉપરથી આવું લખી શકીએ કે 501 ચલે છે λ01 અને 502 ચલે છે 1/λ02. હવે આ બંનેનો ગુણોત્તર આપણે લઈ લઈએ તો ગુણોત્તર અહીં આપણે બાજુમાં દેખાડી દઈએ તો આપણને આ રીતના મળે કે 501 છેદમાં 502 આ વ્યસ્તનો ગુણોત્તર છે, એટલે તમે સમજો છો λ02 ઉપર આવશે અને λ01 નીચે આવશે. હવે જો અહીંયા લખેલું છે તમને તરત ખ્યાલ આવી જાય તમારે λ01 શોધવાનું છે, એટલે એને ફરીથી સૂત્રનો કરતા બનાવી દઈએ અને એ છે એ આપણે અહીંયા આમ આગળ લખીએ, બરોબર. તો λ01 ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે આપણે જાણીએ છીએ λ01 છે એને સૂત્રનો કરતા બનાવીએ તો λ02 અહીંયા આવશે. આ બંને છે એ વ્યસ્ત થઈ જવાના 502 છેદમાં 501. હવે બધું અહીંયા લખેલું જ છે. 502 છે એ આપણને આપેલું છે, 501 આપણને આપેલું છે, λ02 આપેલું છે. કિંમત મૂકો એટલે જવાબ આવી ગયો. કેટલી સરળતાથી આપણને જવાબ મળે છે. જો λ02 ની કિંમત અહીંયા આપણે લખી છે, જો આ બહુ અગત્યની વસ્તુ છે, આ તમારો ઘણો સમય બચાવશે, ગણતરીમાં ભૂલ થતા અટકાવશે, એટલે આ પદ્ધતિ પ્રમાણે તમે આગળ વધો. એટલે λ02 છે એની કિંમત તમે મૂકી દો તો અહીંયા 5460 મૂકી દીધું. 502 ગોતી કાઢો, ક્યાં છે આરયુ. આ 502 છે એ અહીં લખી નાખો 2.3. 501 ક્યાં છે શોધો આરયુ. 501 લખી નાખો 4.6. બંને ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એટલે એકમો નીકળી જશે, જવાબ એંગસ્ટ્રોમમાં આવશે. 23×2=46 સીધો જ ભાગ ચાલે, જરૂર પડી કેલ્ક્યુલેટરની ગણતરીની, સીધો જ જવાબ આવી ગયો. છેદમાં 2 આવ્યા, અહીંયા તમે આટલા વડે ભાગી નાખો એટલે તમારો જવાબ આવી ગયો. જે જવાબ આવશે એંગસ્ટ્રોમમાં આવશે. ગણતરી કરી, વિકલ્પ આપ્યા, સાચો વિકલ્પ મળી ગયો અને આપણે એને એટેન્ડ કર્યું. બોલો કેટલું સહેલું છે. પરંતુ ધીમે ધીમે આ પદ્ધતિ વિકસાવતા જાઓ. જે MCQ સોલ્વ કરવાના છે એના સૂત્રો તમારી સામે લાવતા જાઓ. એકમોની ફેરબદલી કરવા માટે તમારી સામે આ નોંધ હોય અને પછી આ થિયરીની અંદર આપણે જે ચર્ચા કરી એ થિયરીની અંદર આવતી ભૌતિક રાશિઓના સંબંધ વિશે જો તમે જાણકાર હો તો આપણા MCQ ખૂબ જ સરળ અને સચોટ રીતે આપણે એનો જવાબ આપી શકીએ, બરોબર. ચાલો હવે આ MCQ આપણે જોયો, હજી પણ એક MCQ આપણે જોવો છે મિત્રો, બરોબર. ચાલો હવે આના પછીનો MCQ આપણે જોઈએ. ચાલો બહુ જ નાનો એવો અને ઘડીકની અંદર પૂરો થઈ જાય એવો આજનો આપણો આ લેક્ચરનો ત્રીજો અને આજના દિવસનો આપણો છેલ્લો MCQ જોઈ લઈએ. બીજા MCQ ની ચર્ચા હજી આપણે હવે પછીના લેક્ચરની અંદર કરવાના છીએ, જેની અંદર આના કરતા પણ વધારે મજા આવશે, બરોબર. ચાલો, બે ધાતુઓની થ્રેશોલ્ડ આવૃત્તિઓ 1:3 છે તો તેમના વર્ક ફંક્શનનો ગુણોત્તર શોધો. આગળના MCQ માં કીધું એમ કે બે ધાતુઓની થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે આ જે છે એને F01 કયો, આ જે છે એને F02 કયો. આ બંનેનો ગુણોત્તર અહીંયા આપી દીધો છે.
તો તમારે વર્ક ફંક્શનનો ગુણોત્તર શોધવાનો છે. સૂત્રો તો સાહેબ બહુ જ ક્લિયર છે મિત્રો, બરોબર. આમાં આપણે કશું જ જાજુ કરવાનું રહેતું નથી. ઘણી વખત આવા સરળ પ્રશ્નો પૂછાતા હોય, આપણા ધ્યાન બહાર વયા જતા હોય છે. તો આપણે અહીંયા વર્ક ફંક્શનનો ગુણોત્તર જોતો હોય તો 501 upon 502 is equal to HF01 upon HF02 આવી રીતના લખો. h તો અચળાંક છે, લખવાનો કોઈ અર્થ નથી, એટલે આપણે છે એ કાઢી નાખીએ છીએ, બરોબર. છેદમાં નીકળી જવાના. હવે F01 upon F02 આપણને અહીંયા જુઓ એટલે તરત જ ખ્યાલ આવી જાય, એટલે તમારા માટે જવાબ આવશે 1/3. હવે અલગ વાત, MCQ ના આપણે સોલ્વ કરતા હોય પણ જાતે જાતે આપણે હવે એ પણ વિચારતા શીખવું પડે કે આની અંદર કેવા કેવા ફેરફાર થઈ શકે. માનો કે બે ધાતુઓની થ્રેશોલ્ડ આવૃત્તિઓનો અહીંયા ગુણોત્તર આપ્યો છે, એના બદલે તમને થ્રેશોલ્ડ તરંગ લંબાઈનો ગુણોત્તર પણ આપી શકે. અને જો થ્રેશોલ્ડ તરંગ લંબાઈનો ગુણોત્તર આપે તો અહીંયા જે ગુણોત્તર આપ્યો છે એ ન લખાય, કારણ કે તમે જાણો છો વર્ક ફંક્શન સાથે થ્રેશોલ્ડ તરંગ લંબાઈને કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ, એટલે ગુણોત્તર બદલાય છે. તો આ પણ આપણે ધ્યાનમાં હોવું જોઈએ. તો આ આપણે મૂળ થિયરીની ચર્ચા કરી, એ થિયરી પર આધારિત એવા નાના ટ્રિકી શોર્ટ ક્વેશ્ચન છે એ જોયા. હજી વધારે ગહન શોર્ટ ક્વેશ્ચન અને થિયરીની વાત હવે પછી આપણે પાછા મળીએ ત્યારે આપણે એની ચર્ચા કરશું. ખૂબ જ મજા આવી મિત્રો. આજે આ બધું વાંચી કાઢવી, તૈયાર કરી અને આવતા લેક્ચરમાં ફરીથી પાછા વ્યવસ્થિત રહીને તમે આવો તો આના કરતા પણ હજી વધારે અને વધારે તમે ગુણ મેળવી શકશો, એ મને ખ્યાલ છે. ચાલો આવતીકાલ માટે, હવે પછીના લેક્ચર માટે તૈયાર છો? બરોબર. આજે વાંચીને તૈયાર કરીને જ આવતીકાલે આવવાનું છે, બરોબર. ચાલો, સરસ. થેન્ક યુ. આપ સૌનો ખૂબ ખૂબ